દાંતા તાલુકામાં જનતાની સરકારી ઓફિસમાં ધરમના ધક્કા ખાવા પડે છે. માથાભારે તત્વો દ્વારા પોતાની માલિકી જમીન પડાવી લેવાય તેને લઈને દાંતા પ્રાંત ઓફિસર તેમજ પોલીસ સ્ટેશન અને જિલ્લા એસપી કચેરી અને કલેક્ટર તેમજ ગાંધીનગર સુધી અરજી કરી હતી. અરજદારો જવાબ લેવા જાય છે ત્યારે અરજદારને ધમકાવીને કાઢી મૂકવામાં આવે છે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. અરજદારે પોતાની આપવીતી મીડિયા સમક્ષ રજૂ કરી આવા માથાભારે વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય અને જેલ ભેગા થાય અને પૂરતો ન્યાય મળે તેવી માંગ કરી હતી. जहाँ अर्जी करे ये हमारे लागू पड़ती नहीं ने हम पाही पर आवी लिए हैं जमीन हमारे बाप दादा ने जमीन ये हम पाही पर भी लिए जे अर्जी करे ये लागू करवा देता नहीं ने हमें बाबा जाइए तो वावितर नहीं करवा देता। नाम शू लवजीभाई अनाभाई डाभीज गाम बारवास રહેવાસી કળબિયાવાસ જમીનની મેટલની અંદર માથાકૂટ થયેલી છે. અમારી બાપ દાદાની જમીન છે. 4 ભાઈ વ્યક્તિ છે, જમીન ઉપર પડીને પડાવી લીધેલી છે ને છોકરા બુદ્ધિ ગણાય છે ને આખું ગામ અમણ પણ કોઈ ટકવા દીધું નહીં. હમલાવાળા વ્યક્તિ છે પણ પૈસા ખવડાવવા ને મામલતદારમાં હું કે પોલીસ સ્ટેશન શું કે પાલનપુર શું કે કોઈ બી જગ્યાએ અરજીઓ કરીને અમે બધા વ્યવસ્થિત માણસો થાકી ગયા, કોઈ નિર્ણય અમારી સરકાર લીધું નહીં. બાપ દાદાની જમીન અમારી જમીનમાં વાવણા જઈએ તીરકોમઠા લઈ એ લોકો વાવણા દેતા નથી. તેથી પેશન્ટ અમે આ જોણ કરી પોલીસ સ્ટેશને તો પોલીસ સ્ટેશને કોઈ અમારે કોઈ નિકાલ કરો નહીં. પછી એ પેશન્ટ મામલતદારમાં આવ્યા, મામલતદારમાં અરજી કરી એ અમને કોઈ નિકાલ ન કરો. એથી પેશન્ટ પાલનપુર ગયા, એ કલેક્ટર ગયા, એ અરજી કરી એ પણ નિકાલ ન કરો. હીરા કાળા અમે સાહેબ બતે વિનંતી કરીએ દોતા પનોતમાં કરી પણ કોઈ અમારી ફોર્મ લેતા નહીં. માલિકી અમે હૈયે જમીના એના આલવામાં કબૂલ નહીં કે કોઈ હોબળતું નથી. પોલીસ સ્ટેશનમાં આલી દોત પાલનપુર કલેક્ટરમાં અરજી આપી પછી ગાંધીનગર આપી પણ કોઈ કોમ થતું નથી. દોતા મામલતદારમાં પણ આપી, પર્વતમાં પણ આપી પણ કોઈ અમારું કોમ થવા કબૂલ નહીં, કોઈ જોતું નહીં. ધમકાવીને અમુકની જમીન પડાવી લે છે. જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાંતા.